તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે શાને આધારે જાણી શકીએ? મિત્રો, આના માટે 4 અગત્યના પરિબળો છે, એને આપણે ધ્યાનમાં રાખીશું. સૌથી પહેલું, અવસ્થામાં પરિવર્તન. પદાર્થની ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓ છે, એમાંથી કોઈ એક અવસ્થામાં પરિવર્તન. ઘણીવાર રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન અવસ્થામાં પરિવર્તન નથી થતું, ઘણીવાર થાય છે. આપણે લેડ નાઇટ્રેટનું ઉદાહરણ જોયું, જેમાં 2 પ્રવાહી પદાર્થો જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારે તેમાંથી પીળા રંગના અદ્રાવ્ય ઘન પદાર્થનું નિર્માણ થાય છે. એટલે અહીંયા અવસ્થામાં પરિવર્તન થાય છે. બીજો પરિબળ છે રંગમાં પરિવર્તન. આપણે એ જ ઉદાહરણની વાત કરીએ, જેમાં લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થઈ હતી. તો બંને રંગહીન પ્રવાહી હતા. તો એ બંને ભેગા થાય છે ત્યારે તેમાંથી પીળા રંગનો પદાર્થ બને છે. તો અહીંયા રંગમાં પરિવર્તન થાય છે. ત્રીજું પરિબળ છે વાયુનો ઉદ્ભવ થવો. આપણે જ્યારે ઝીંક ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ત્યારે એમાંથી એક વાયુ ઉત્પન્ન થાય છે, જે હાઇડ્રોજન વાયુ છે. આમ વાયુ ઉત્પન્ન થાય તો આપણે સમજી શકીએ કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ છે. અને ચોથું પરિબળ છે તાપમાનમાં પરિવર્તન. ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયામાં પ્રક્રિયા મિશ્રણનું તાપમાન વધે છે, એટલે કે ઉષ્મા છૂટી પડે છે. આમ તાપમાનમાં પરિવર્તન થાય છે. કેટલાક ફેરફારો એવા છે કે જેમાં તાપમાનમાં ઘટાડો પણ થાય છે. ઉદાહરણ તરીકે, પાણીમાં ઘણું બધું મીઠું નાખીને એને ઓગાળીએ ત્યારે તેનું તાપમાન નીચું જાય છે. તો મિત્રો, આ 4 પરિબળો છે જે નક્કી કરે છે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નથી થઈ. કેટલીક વાર કોઈ એક જ પરિબળ જોવા મળે, કેટલીક વાર એક કરતાં વધારે પરિબળો એક સાથે આપણે અવલોકન કરી શકીએ છીએ.